जी मित्रों मारा नवा देशी ब्लॉग में तुम्हारा हार्दिक हार्दिक स्वागत करूँ छूँ। હું આવી છું પાણી ભરવા અહીંયાથી અમારા કેરબામાંથી જે પીવાનું છે અહીંયા છે કે અમારો કેરબો અહીંયા હું ઊભો છું અને અહીંયા છે અમારી બદામ અને આ છે અમારું ટાટર જે આવી ડુંગળીનું છે જેને અમે પાણી માથે ચડાવીએ છીએ જો અહીંયા રે બંબુડી અને મોટરની અંદર છે હાલ પાણી અને નીચે અને નળ પેલા અહીંથી ચાલુ કરવાનું છે પછી અહીં રાખવાનું છે ફૂલ કરવી એટલે ઠેઠ અમારા ઘરે પણ પાણી પહોંચી શકે છે અહીંથી કેરબામાંથી 1500 લીટરનો કેરબો છે હવે હમણાં મળે છે આ રીતે કાંઈક રસ કાઢવાનો હોય છે એમાં સૌ પ્રથમ હાંઠો નાખે છે આવું મશીન છે આ રીતે કાંઈક નીકળે છે ગોળ કુંડાળા તરીકે હવે તેને બેવડું કરીને નાખે છે આ રીતે વલકેર કાઢે છે આ રીતે આમાંથી રસ નીકળે છે અને આમાં છે બરફ અને આમાં ભર્યો છે રસ કેમ કે તેમાં હલાવીને પછી અહીંથી નળેથી પાણી આવે છે અહીંથી અને આપણે આ રીતે કાકા કવાલું કરી નાખે છે હવે પણ હમણાં એટલે આપણે પછી ગયા છીએ આઈસ્ક્રીમ લેવા रुको जरा सबर करो આઈસ્ક્રીમનું સ્ટોપેટ બોમ્બે પોસેટી સોસાયટી કુલ્ફી આઈસ્ક્રીમ આપણે લેવાના છે આઈસ્ક્રીમ જો આવા કાંક બનાવે છે 20 વાળા લીધા છે આપણે આઈસ્ક્રીમ અને અહીંયાથી તમારે ચોટીલે જવું હોય તો ચોટીલે જસદણ જવું હોય તો જસદણ હવે હમણાં મળીશું એટલે આપણે આઈસ્ક્રીમ લઈને ઘરે પહોંચી ગયા છીએ અને કાંક આવું આઈસ્ક્રીમ નીકળ્યું છે જોઈ શકો છો અને ડિઝાઇન તો જોઈ ત્યાં મસ્તી નહીં હતી रुको जरा सबर करो દૂધનું બનાવેલ છે ના નહીં સોરી દૂધનું નહીં દહીંનું આઈસ્ક્રીમ બને છે અમારા ખાવાનું આઈસ્ક્રીમ અમારા ધાબા ઉપર અને આવું કાંક આઈસ્ક્રીમ આવ્યું છે ને એવી કાંક સમજી આપી છે જુઓ તો હવે મને ખાવા આઈસ્ક્રીમ મસ્તીનું છે સુપર હવે મળીએ નવા બ્લોગમાં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય